હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સેવૈયા ખીર, મીઠી ખીર। જે તમારે ક્યારેક મહેમાન આવ્યા હોય તો ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો, અને ક્યારેક ગળું ખાવાનું મન થયું હોય તો પણ આપણે 10 જ મિનિટની અંદર બનાવીને આ ખીર તૈયાર થઈ જાય છે। તો જો આ ખીર બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી ઘી નાખ્યું છે, અને આ જે બેરજની સેવ મળતી હોય છે એ લઈ લેવાની છે અને એને શેકાવા દેવાની છે। તો આવી રીતે આપણે ધીમા ગેસ પર જ આ સેવને શેકવાની છે, એટલે આનો કલર ચેન્જ થઈ જશે। ફૂલ ગેસ રાખીશું તો એકદમ બળી જાય છે, એટલે ધીમા ગેસ પર શેકીએ એટલે વ્યવસ્થિત શેકાઈ જાય છે, અને 2 થી 3 મિનિટમાં જ આપણી સેવ શેકાઈને તૈયાર થઈ જાય છે। અને આવી રીતે આપણે હલાવતું રહેવાનું છે, એટલે આ સેવ છે એનો કલર જો ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન કલર થવા માંડ્યો છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું। હજી આપણે આને 1 મિનિટ માટે શેકી લઈશું, એટલે આપણી સેવ છે એ એકદમ સરસ શેકાઈ જશે। જો આવી રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવતું જ રહેવાનું છે, અને સેવને બહુ વધારે પડતી પણ આપણે નથી શેકવાની। પછી જો હવે આપણે આમાં દૂધ નાખી દેવાનું છે, અને દૂધ નાખી અને આપણે આને કન્ટિન્યુઅસલી ધીમા ગેસ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને હલાવતા રહીશું, એટલે જે આપણી સેવ છે એ એકદમ ફૂલી જાય છે। દૂધ પીને જેમ બફાઈ જશે એટલે એ ફૂલવા માંડશે, અને આપણું દૂધ છે એ ઘાટું થઈ જાય છે। જે કન્ટિન્યુઅસલી હલાવશો, અને આમાં મેં મોટી 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ નાખી છે। ખાંડ તમે તમારે જેટલું ગળું કરવું હોય એ પ્રમાણે નાખી શકો છો, અને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું। જો તમે જોઈ શકો છો કે આપણું દૂધ હવે ઘાટું થઈ ગયું છે, અને ડ્રાયફ્રૂટ નાખવાનું છે, કાજુ બદામની કતરણ નાખી દીધી છે, અને 1 ચમચી કિસમિસ નાખી છે। હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું, અને જે ખાંડનું પણ પાણી થાય છે એ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં એટલે હલાવીશું, અને ચારોલી 1 ચમચી નાખી છે, કન્ટિન્યુઅસલી હલાવીશું। હવે આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે, ને આ ઠંડી થશે એટલે થોડી હજી વધારે ઘટ્ટ અને ક્રીમી બની જાય છે, અને ગેસની ફ્લેમ બંધ કરી અને કન્ટિન્યુઅસલી થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે, નહીં તો પછી ઉપર મલાઈનું લેયર આવી જાય છે। જો આપણી ખીર સેવૈયા ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પ્લેટિંગ માટે કાઢી લઈશું। તો જો તમે જોઈ શકો છો આપણી ખીર કેટલી સરસ ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રીમી। તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બનીને તૈયાર થઈ છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।